મિત્રો અમારી સામે છે એ છે લક્ષ્મણ વિદેશ અમે દીપડો છે રહ્યા છે અમે જોઈ મંદિરે પહોંચી ગયા છે વાઘેશ્વરી માના તો જરૂરથી કોમેન્ટમાં લખી દેજો જય વાઘેશ્વરી માં। મિત્રો અમે જંગલની અંદર રસ્તો ભૂલા પડી ગયા છે મિત્રો આ એક આશ્રમ આવી ગયું છે હવે આપણે રસ્તો ફાઇનલી મળી ગયો નીચે જવાનો આ તમે જોઈ શકો છો મિત્રો આ કોઈ પણ રહસ્ય ટીમરા છે તમે જોઈ શકો છો આપણે આ વેચાતા મળે એ પણ પાકેલા છે તો આ છે એ ગુફા મિત્રો તમે આ વાસી શકો છો ઉપલા વાઘેશ્વરી માતાનું મંદિર તો આપણે અત્યારે ત્યાં જઈ રહ્યા છે મિત્રો આ લોકેશનની બહુ ખરાબ વાત મળે છે એટલા માટે આપણે જઈ રહ્યા છે તો તમે લાસ્ટ સુધી વિડીયો જોતા રહેજો ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો મિત્રો સામે એક ગુફા છે ત્યાં આપણે જઈ રહ્યા છે જોઈએ ના શું છે તો ઉપલા જે વાઘેશ્વરી માનું મંદિર છે ત્યાં તમે આવશો તો આ તમને ગુફા પણ જરૂરથી જોવા મળી જશે ને આ ગાયત્રી માનું પણ મંદિર છે તો જરૂરથી કોમેન્ટમાં લખી દેજો તમે જય ગાયત્રીમાં ને જય વાઘેશ્વરીમાં તો આ છે એ ગુફા તો આ ગુફા જોઈ શકો છો માત્ર પાણાની અંદર જ બનેલી છે તો આ એવડું નાનું એવું મંદિર છે જરૂરથી લખજો કોમેન્ટ કરજો ને જય શ્રી રામ લખવાનું ના ભૂલતા મિત્રો વિડીયોમાં સાથે બના રહેજો અમારા દોસ્તાર બે આગળ જઈ રહ્યા છે આપણે જોઈએ કાંઈ જોવા મળે છે કે નહીં યાર તો મિત્રો આપણા ફ્રેન્ડ આગળ ચાલી રહ્યા છે આ જંગલની અંદર ડર પણ બહુ લાગે છે મિત્રો આ તમે જોઈ શકો છો મોની બાપુના આશ્રમે આપણે જઈ રહ્યા છે આગળ આપણે જોઈએ કાંઈ મળે છે કે નહીં તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો મિત્રો આપણે આયા પ્રાઇવેટ લોકેશન માટે આવ્યા છે આપણે જોઈએ કાંઈ મળે છે કે નહીં અહીંયા એવું પણ માનવામાં આવે છે કે અહીંયા ઘણીવાર આ જંગલની અંદર ઘણા લોકોના કપડાં મળે છે એટલે આજે આપણે જોઈએ કે એ કપડાં કોના હોય છે ને શા માટે આવ્યા હોય છે કારણ કે આ જંગલમાં કોઈ રાખવા આવે એવું વ્યક્તિ જ નથી તો મિત્રો અમને થોડોક સપોર્ટ કરજો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને શેર કરી દેજો આપણે જોઈએ આપણે જઈ રહ્યા છે જંગલમાં અહીંયા રસ્તો પણ નથી પણ અહીંયા ઘણીવાર બધાને કપડાને જોવા મળે છે આ તમે જોઈ શકો છો મિત્રો અહીંયા કોઈ પણ રહસ્ય હોવું જોઈએ એટલા જ માટે અહીંયા એવું માનવામાં આવે છે ઘણીવાર અમુક એવા લોકોના પણ અહીંયા કપડાં હોય તો અમે દીપડો છે ઉભો થરે હવે બોલવા જોઈએ એમ ડાયરેક્ટ બધા અલગ અલગ ભાગોમાં જો આયા બેઠે આયા તો મિત્રો આ તમે જોઈ શકો છો આપણે દીપડાનું ઘર પણ મળી ગયું છે ના તમને ના જઈને તો મિત્રો આયા ડર પણ લાગે છે એક હારે હોય આવો તો મિત્રો આયા એના પગલાનો પણ નિશાન છે તો મિત્રો દીપડો અહીંથી વયો ગયો કરો તે જોયો ને દીપડો તો યાર હો અમને હિંમત આપવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને શેર કરી દેજો અહીંયા ડર પણ લાગે છે એટલા માટે અમે બધા સાથે ચાલીએ છીએ મિત્રો અત્યારે અમે ફાઇનલી છે તમને લોકેશનનું નામ નથી આપી શકતા પણ અમે જંગલની અંદર છે નાથી દીપડો ભાઈ ગયો એટલા માટે એક સાથે અમે ચાલીએ છીએ દીપડો હા એ તો મેં જોયો મિત્રો આપણે જંગલની અંદર આવીને ફસાઈ ગયા કારણ કે આમાંય જવાય નહીં એમ નથી કે આમાંય ન જવાય ઉપરની સાઈડ તો અત્યારે અહીંથી અમે લાંબો રસ્તો થોડોક પકડી રહ્યા છીએ આપણે જોઈએ બીજું શું જોવા મળે છે આ જંગલની અંદર અજય સેફટીમાં હો ભાઈ તો મિત્રો આપણે જોઈએ આગળ કાંઈ મળે છે આપણા ફ્રેન્ડ કન્ટિન્યુ હાલતા હાલતા જાય છે આપણે વિડીયોમાં કન્ટિન્યુ તમે જોતા રહેજો આપણે જોઈએ આગળ
આગળ આગળ આમ મૂવમાં તો કઈડે બધી સાઈડ છે એવા. તો મિત્રો જરૂરથી લાઈક તો કરી દેવું, તેમજ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરીને વિડીયોને શેર કરી દેવું. કારણ કે અહીંથી અમે રસ્તો ભૂલા પડી ગયા છે, તો અત્યારે ઉપર જઈ રહ્યા છે. નાથી રસ્તો આવે ને આપણે બહાર નીકળવાનો. મિત્રો અમે જંગલની અંદર રસ્તો ભૂલા પડી ગયા છે, કારણ કે આપણે દીપડાના કારણે અમે જંગલની અંદર વયા બહુ નથી આમ નીકળાતું કે નથી આમ જવાતું. હવે જોઈએ આપણે આ થોડુંક ઉપર જઈએ એનાથી રસ્તો મળી જાય તો અમને સપોર્ટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકનનું બટન દબો ને વિડીયોને શેર કરી દેજો. તો મિત્રો અમે ફાઇનલી આપણે જે લક્ષ્મણ ટેકરી કહેવાય છે ત્યાં અમે જતા હતા, તો અત્યારે ભૂલા પડ્યા. આપણે જોઈએ કઈ બાજુથી રસ્તો જાય. ફાઇનલી આપણે રસ્તો મળી તો જશે, કારણ કે અમે આ રસ્તો ભૂલા પડી ગયા. કઈ બાજુ વયા ભાઈ એ અમને જ ખબર નથી. તો મિત્રો આપણે સીધા જઈ રહ્યા છે, કારણ કે એ બાજુ જ રામ ટેકરીનો અંદાજો આવી રહ્યો છે, લક્ષ્મણ ટેકરી સોરી. તો જરૂરથી મિત્રો વિડીયો જોતા રહેજો ને અમને નાનો મોટો સપોર્ટ કરતા રહેજો, કે અમે ઉપર પહોંચી જાય પછી તો અમને રસ્તો મળી જશે. તો ખાલી તમે સપોર્ટ દેતા રહેવો મિત્રો. ને હા મિત્રો, હું તમને જણાવવા માંગીશ કે ગમે ત્યારે આવા મંદિરોએ આવો તો જરૂરથી પૂરી જાણકારી લઈને આવું, કારણ કે અમારા જેવું પણ થઈ શકે છે. મિત્રો ક્યારેય પણ આવું ના કરતા, કારણ કે આવા લોકેશનમાં જાનવર પણ તમને મળી શકે છે. લક્ષ્મણ ટેકરી મળી જાય તો અમને અમારી રસ્તો પણ મળી જશે. તો સપોર્ટ જરૂરથી કરજો, વિડીયોને શેર કરજો ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મિત્રો અમારાથી કમસે કમ 1 થી 1.5 કિલોમીટર આઘી લક્ષ્મણ ટેકરી રહી ગઈ છે ને અત્યારે અમે આવી ગયા છે બીજા પહાડ ઉપર. તો જરૂરથી મિત્રો સપોર્ટ કરી દેવો અમને. કમસે કમ 1.5 કિલોમીટર આઘી છે લક્ષ્મણ ટેકરી. વિદેશભાઈ પડી ગયા છે. તો મિત્રો વિડીયો લાસ્ટ સુધી જોતા જ રહેજો. મિત્રો અમારી સામે છે એ છે લક્ષ્મણ ટેકરી. એ અહીંથી તમે જોઈ શકો છો અંદાજે 1.5 કિલોમીટર આઘી હશે અમારાથી. તો અમે અત્યારે ભૂલા પડ્યા, આપણે પણ ફાઇનલી મળી તો ગઈ લક્ષ્મણ ટેકરી, એટલે આપણે ઘરે પણ પહોંચી જશું. ને આ અત્યારે અમે જે લોકેશનમાં ઊભ્યા છે ના ગમે ત્યારે હાવજ પણ આવે એવા લોકેશનમાં છે અમે. તો ટીમરા છે તમે જોઈ શકો છો, આપણે આ વેચાતા મળે એ પણ પાકેલા છે. તો આપણે જેને પણ ખાવો હોય જરૂરથી કોમેન્ટ કરજો. જોયા પાકેલું છે, કાચું છે, આ પાકેલું છે, ઘણા પાકેલા છે ને મિત્રો ઘણા હળેલા પણ આમાં છે. ને આને શું કહેવાય એ મિત્રો મને જરૂરથી કોમેન્ટ કરીને બતાવજો, આને શું કહેવાય છે. મિત્રો અહીંયા એક આશ્રમ આવી ગયું છે. હવે આપણે રસ્તો ફાઇનલી મળી ગયો નીચે જવાનો, કારણ કે લક્ષ્મણ ટેકરીએ જવું હોય તો એ તો અહીંથી બહુ જ દૂર થાય છે. અત્યારે આપણે રસ્તો મળી ગયો છે ઘરે જવાનો. દિવસ આવું ના કરવું, એકલાને ના જવું રસ્તો જોયા વગરનું. અમે તો જોયેલો તો તે છતાં પણ અમે ભૂલા પડ્યા, કારણ કે અમે કાંઈ પણ વસ્તુ હતું ના, કદાચ તો 99 દીપડા જેવું જ હતું. અમે જઈ રહ્યા હતા લક્ષ્મણ ટેકરી અને નાથી અમારે ઊંધો રસ્તો પકડવો પડ્યો પછી ને અમે ભૂલા પડ્યા. ને અત્યારે આપણે ફાઇનલ રસ્તો મળી ગયો છે. તો આ છે રસ્તો, તમને નિશાન દેખાઈ રહ્યા હશે લક્ષ્મણ ટેકરીએ જવાના. ને અહીંથી આપણે જવાય નીચે. મિત્રો અહીંયા મુનિ બાપુના આશ્રમે આવી ગયા છે આપણે. ને આપણે અહીંયા પાણી પીવા માટે આવ્યા, કારણ કે અમે થાકી પણ ગયા છે. ને અહીંયા છે હનુમાન દાદાનું મંદિર.
તો મિત્રો આપણે પાણી પી લે. અહીંયા કોઈ બંધ દેખાય છે. તો મિત્રો આ માજી આયા ભજન કરી રહ્યા છે, તમે જોઈ શકો છો. તો જરૂરથી કોમેન્ટમાં લખી દેજો જય શ્રી હનુમાન દાદા. મંદિરે પહોંચી ગયા છે વાઘેશ્વરી માના. તો જરૂરથી કોમેન્ટમાં લખી દેજો જય વાઘેશ્વરી માં. તો ચાલો હું તમને બતાવું મંદિર. તો જરૂરથી લખજો મિત્રો જય વાઘેશ્વરી માં. તો મિત્રો આપણે ફાઇનલી જંગલમાંથી માન આવ્યા. ને જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનનું બટન ઓન કરજો અને વિડીયોને જરૂરથી શેર કરજો. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોની સાથે. ત્યાં સુધી જય માતાજી, જય વાઘેશ્વરી માં.